જેએમબી વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબની ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.3ની વાત કરતા હતા। એની અંદર સ્વાધ્યાય 7.3ની અંદરના દાખલાની વાત કરીએ તો સાઇનની 4 ઘાત આપણે જોયો, કોસની 4 ઘાતવાળો દાખલો આપણે જોયો, ટેનની 4 ઘાતવાળો દાખલો જોયો, વર્ગવાળા દાખલા જોયા હતા, સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, ટેન સ્ક્વેર, કોટ સ્ક્વેર જોયા, ઘનવાળા દાખલા આપણે જોયા, સાઇન ઘન, કોસનો ઘનવાળા દાખલા જોયા, આપણે 4 ઘાતવાળા બી આપણે દાખલા જોઈ ગયેલા। સાઇનની 4 ઘાતવાળો દાખલો જોયો હતો, કોસની 4 ઘાતવાળો દાખલો જોયો હતો, ટેનની 4 ઘાતવાળો દાખલા બી આપણે જોયા। ક્લિયર? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જો સ્વાધ્યાય 7.3નો આપણી પાસે સંકલન છે I બરાબર cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમારી પાસે cos 2 આલ્ફા આપેલું છે, ક્લિયર? સોરી, અને અહીંયા તમારી પાસે છે cos આલ્ફા। તો cos 2 આલ્ફા અને cos આલ્ફા તો બંને કેવા પદ કહેવાય ભાઈ? અચળ પદ ગણાશે ને। cos 2x છે, અંશ અને છેદ એટલે ભાગાકાર છે, ભાગાકારમાં સંકલન થાય નહીં। તમને ખબર જ છે કે આ જે પદ છે તમારે અંશમાં બનાવવું પડશે, ક્લિયર? તમારે અંશમાં શું લાવવું પડશે? cos x માઇનસ cos આલ્ફા લાવવું પડશે। તો ધ્યાનથી જુઓ તમે, અહીંયા તમારી પાસે રકમમાં શું છે? ઉપર cos 2x છે અને માઇનસ cos 2 આલ્ફા છે, ઓકે? તો આપણી પાસે 11મા ધોરણમાં cos 2 આલ્ફાના 3 સૂત્ર હતા। cos 2 આલ્ફા બરાબર પહેલું સૂત્ર હતું cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, એનું બીજું સૂત્ર વાત કરીએ તો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 હતું, અને એનું ત્રીજું સૂત્ર હતું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા। ક્લિયર? મારી પાસે cos 2 આલ્ફાના 3 સૂત્ર છે, તો મારે જો નીચે અવયવ કયો બનાવવાનો છે? cos વાળો બનાવવાનો છે ને, cos x માઇનસ cos આલ્ફા। એટલે હું અહીંયા બંનેની જગ્યાએ સૂત્ર મૂકીશ, પણ કયું મૂકીશ? માત્ર cos વાળું મૂકીશ। શું કામ cos વાળું મૂકું છું? કારણ કે છેદમાં મારી પાસે જે પદ છે ને એ cosમાં જ છે, જો બંને। ક્લિયર? તો cos 2x જગ્યાએ હું લખી શકું કે નહીં? શું લખી શકું? 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, રેડી? માઇનસ આની જગ્યાએ શું લખી શકાય? 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, સોરી અહીંયા x આવશે, x છે એટલે 2 cos સ્ક્વેર x માઇનસ 1, અહીંયા શું લખાશે? 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1। ક્લિયર? છેદમાં શું થશે? cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ શું આવશે? dx। ક્લિયર આટલું? હવે જો ઉપર માઇનસ તમે આને આપશો તો આ માઇનસ થશે, માઇનસ માઇનસ આ પ્લસ 1 થશે, તો માઇનસ 1 પ્લસ 1 કેન્સલ થઈ જશે। ક્લિયર? આ 2 અને આ 2 આપણે બહાર લઈ લઈએ તો 2 કોમન લઈ લો, 2 કોમન, સંકલન અહીંયા શું થશે? cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। રેડી? તો ઉપર જો તમારી પાસે cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું સૂત્ર બની ગયું। અહીંયા શું આવશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે શું લખાય? a માઇનસ b અને બીજા કાઉન્સમાં a પ્લસ b, એનો મતલબ એક વખત બંને વચ્ચે બાદબાકી વાળો કાઉન્સ કરવાનો છે અને એક વખત બંને વચ્ચે પ્લસ વાળો કાઉન્સ કરવાનો છે, છેદમાં cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। તો તમે જો cos x માઇનસ cos આલ્ફા, cos x માઇનસ cos આલ્ફા કટ કરી નાખો, પદ બની ગયું ને, અંશમાં ઉડી જશે। વધ્યું તમારી પાસે શું વધ્યું? તો કે 2 છે, cos x છે અને પ્લસ cos આલ્ફા છે ઇન્ટુ શું છે? dx। હવે આ બંને પદનું સંકલન થઈ જશે। હજી તમને કહું, શરૂઆતમાં મેં તમને કીધું cos આલ્ફા અચળ પદ ગણાશે। ક્લિયર? અચળ પદ હોય તો અચળ પદ બહાર આવી જશે, ત્યાં કોનું સંકલન થાય? 1 ઇન્ટુ dx થશે, ઓકે? તો 2 ઇન્ટુ કોસનું વિકલન થાય માઇનસ સાઇન, ક્લિયર? કોસનું સંકલન થશે પ્લસ સાઇન, તો સાઇન એક્સ પ્લસ કોસ આલ્ફા અચળ પદ છે તો એને બહાર લાવી દો, તો અહીંયા શું વધશે? 1 ઇન્ટુ dx વધશે ને, તો 1નું સંકલન શું થશે? x, મતલબ હું અહીં લખી દઉં x ઇન્ટુ કોસ આલ્ફા અને પ્લસ c। 2 છે, બંને સાથે ગુણી દઈએ આપણે, તો આનો જવાબ આપણી પાસે આવશે 2 sin x પ્લસ 2x
इंटू कॉस अल्फा प्लस सी। ओके, आ तमारो जवाब। ध्यान दीजिए क्वेश्चन नंबर 13 रकम में तमारी पासे हतो cos 2x माइनस cos 2 अल्फा अपॉन cos x माइनस cos अल्फा। हवे तमारी पासे भागाकार हतो, संकलन थशे नहीं, तमारी पासे छेदवाळुं पद तमारे अंशमां बनाववुं पड़े। तो फरक शुं हतो? x अने अल्फा हतो, उपर तमारी पासे 2x अने 2 अल्फा हतो। तो तमारे अवयव लाववाना छे अने cos वाळो ज लाववानो छे। तो आपने खबर ज छे cos 2x अने cos 2 अल्फा नुं सूत्र 11मा धोरणनुं आपणे सारी रीते भणी गयेला छीए। क्लियर? तो एनुं ने सूत्र मूकी दीधुं। cos 2x ની જગ્યાએ મૂક્યું 2 cos square x minus 1 અને cos 2 अल्फा ની જગ્યાએ મૂક્યું 2 cos square alpha minus 1। અહીંયા ખૂણો x સ્વરૂપે હતો તો x આવશે, અહીંયા આલ્ફા હતો તો અહીંયા આલ્ફા આવશે। ક્લિયર? જે છે એની કરતાં હાફ કરવાનો છે, અડધો કરવાનો છે, તો 2x નો હાફ x થશે અને 2 અલ્ફા નો હાફ આલ્ફા થશે। આ -1 અને માઇનસ માઇનસ આ +1 તો એ બે કટ થઈ જશે। અહીંયાથી તું આ બંનેમાંથી બે બાર લઈ લીધા, cos square x minus cos square alpha આવ્યું। क्लियर? a स्क्वेर माइनस b स्क्वेर थयुं, 1 टाइम माइनस 1 टाइम प्लस, एक वखत माइनस वाळो काउंस एक वखत प्लस वाळो काउंस लखी दीधो। माइनस वाळो काउंस केन्सल थई जशे, प्लस वाळो काउंस अहींया तमारी पासे छे। cos x नुं संकलन sin x लिख्युं, cos अल्फा अचर पद छे, अचर पद बहार आवी जशे, 1 नुं संकलन थशे x इंटू cos अल्फा अने त्यारबाद बे बार हता एने आपणे अंदर गुणी दीधा। क्लियर? क्वेश्चन नंबर 13 आ तमारो आंसर छे। नेक्स्ट नंबर आपणे बात करिए क्वेश्चन नंबर 14 I इज इक्वल टू इंटीग्रेशन नंबर 14 जो cos x माइनस sin x अपॉन 1 प्लस sin 2x। cos x माइनस sin x अपॉन 1 प्लस sin 2x इंटू dx। क्लियर? cos x माइनस sin x एक आवो ज एक क्वेश्चन आपणे करी गया छीए। cos x माइनस sin x हतुं, छेदमां cos x प्लस sin x वाळो दाखलो करी गेला छीए आपणे। तो आपने खबर ज छे के 1 प्लस sin 2x एनी जग्याए तमे पूर्ण बहुपदी बनावी शको। कई बनशे? cos x वत्ता sin x आखानो वर्ग बनी जशे। जो कई रीते बनी? आवो दाखलो आगळ आपणे करी गया सेम। cos x माइनस sin x आखाना छेदमां 1 प्लस sin 2x है ने, तो 1 ની જગ્યાએ હું નિત્યસમ મૂકી દઉં છું, sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x। 1 ની જગ્યાએ નિત્યસમ મૂકી દીધો, sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x। sin 2x ની જગ્યાએ એનું સૂત્ર મૂકી દઈએ, sin 2 અલ્ફા વાળું સૂત્ર, ધોરણ 11 સાઇન્સ। ક્લિયર? 2 sin x इंटू cos x। तो ध्यानથી જુઓ तो a स्क्वेर प्लस b स्क्वेर प्लस 2ab એટલે આ તમારી પાસે પૂર્ણ બહુપદી બની ગઈ। ત્યાં આમ લખી શકાય, ઉપર તમારી પાસે cos x માઇનસ sin x છેદ ઇન્ટુ dx બાકી હતું, છેદમાં શું લખી શકું હું અહીંયા cos x પ્લસ sin x આખાનો વર્ગ। sin x પ્લસ cos x બી લખો તો પણ ચાલે। હવે તમે ધ્યાનથી જુઓ તો cosનું વિકલન માઇનસ સાઇન, વેરી ગુડ, સાઇનનું વિકલન પ્લસ cos, સેટ થઈ ગયું ને વિકલન। तो तमे आदेशवाળી રીત लो तो पण चाले, अने आपणे पहेला बे प्रमेय शीखी गया छे एना आधारे आपणे करीए तो पण चालशे। तो प्रमेयमां शुं हतुं? आ पद जे छे एनी घात केटली छे? 2, એટલે એને હું ક્યાં લઈ જાઉં છું? અંશમાં। જો આમ cos x પ્લસ sin x આખાની કેટલી ઘાત આવશે? -2। આ એનું વિકલન હતું તો ત્યાં હું શું લખી શકીશ? d/dx। કોનું વિકલન છે? આ અંદરવાળા પદનું, તો ત્યાં હું શું લખીશ? d/dx cos x प्लस sin x here into dx। रेडी? सूत्र क्यों बनाव्યું? અહીંયા હું તમને સૂત્ર લખી દઉં છું આની અંદર, f of x આખાની n ઘાત into f dash x into dx। તો આનું સૂત્ર શું બનશે? f of x raised to n plus 1 upon n plus 1 અને પ્લસ c। આનું સંકલન તમારે કરવાનું છે। આ સૂત્ર બને છે। ક્લિયર? f of x એટલે આ તમારી પાસે વિધેય છે, એની ઘાત કેટલી છે? અહીંયા -2, ગુણાકારમાં આ જ વિધેયનું વિકલન સેટ થતું હતું। ક્લિયર? તો આનો જવાબ શું આવશે? આની પછીનો જવાબ બતાવું તમને અહીંયા। તો આ જે વિધેય છે એની ઘાતમાં એક ઉમેરો, તો cos x પ્લસ sin x ની ઘાતમાં એક ઉમેરો, તો -2 ની અંદર એક ઉમેરશો એટલે શું થશે?
-1 છેદમાં -1 અને +c. ઓકે, તો માઇનસને ઉપર આપી દઉં છું, તો ઉપર -1 આખા પદની -1 ઘાત છે તો એને છેદમાં લખી દઈએ, તો આપણી પાસે જવાબ આવશે cos x + sin x અને +c i બરાબર. ક્લિયર? ક્વેશ્ચન નંબર 14. ઓકે, આગળ આવો દાખલો હતો, કરી ગયેલા હતા. 1 + sin 2x જગ્યાએ આપણે બનાવ્યું છે પૂર્ણ બહુપદી. 1 ની જગ્યાએ હું નિત્યસમ મૂકી શકું ને? આઈડો આ નિત્યસમ મૂકી શકાય 1 ની જગ્યાએ. શું કામ? sin² x + cos² x ની કિંમત શું થાય છે? 1 જ થાય છે, નિત્યસમ છે. તો મેં 1 ની જગ્યાએ નિત્યસમ મૂકી દીધો. sin 2x ની જગ્યાએ સૂત્ર મૂકી દીધું 2 sin x × cos x. ક્લિયર? ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ, નંબર 15. નેક્સ્ટ નંબર જો, નંબર 15. I is equal to integration. આપણી પાસે રકમ છે tan³ 2x × sec² 2x × dx. tan³ 2x × sec² 2x × dx. ક્લિયર? જો દાખલો tan³ 2x × sec² 2x × dx ગુણાકાર છે ને, ગુણાકારમાં સંકલન નથી થતું, થાય જ છે પણ બંને અલગ અલગ વિધિ આવશે. આગળ આપણે વાત કરશું તે ડિટેલની અંદર. પણ આ બંને એક જ વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય છે ને. આનું સાદુરૂપ આપવું પડશે, અથવા તો મારે આમાંથી એવું કોઈ પદ બનાવવું પડશે કે જેનું વિકલન હું અહીંયા સેટ કરી શકું. ક્લિયર? મારે અહીંયા એવું કોઈ પદ બનાવવું પડશે કે જેનું વિકલન અહીંયા મારાથી સેટ થતું હોય. હવે જો sec² છે અને અહીંયા છે તમારી પાસે tan²x, તો કદાચ તમે માનો કે tan²x બરાબર તમે t આદેશ લો તો tan²x નું વિકલન થશે sec² 2x થાય. હવે અહીંયા sec² નથી, તમારી પાસે ખાલી sec છે. ક્લિયર? એટલે હવે કદાચ તમે એવું માનો કે sec² બરાબર જો હું t આદેશ લઉં તો sec² નું વિકલન થશે sec² × tan²x અને પાછું 2x નું શું આવશે? 2 આવશે. એટલે 2 × sec² × tan²x હશે. તો તમે sec² જગ્યાએ t મૂકી દેશો તો તમારી પાસે બીજું sec નથી અંદર. તો એક વસ્તુ તમે કરી શકો અહીંયા, જો તમારે sec² × tan²x તો જોતું હતું, તો એક tan²x તમે આમાંથી લઈ લો. હવે જો હું તમને અહીંયા બતાવું, અહીંયા હું આમ લખી દઉં કે tan² 2x. ક્લિયર? અને sec² × tan²x આમ લખી શકું કે ના લખી શકું? રેડી? 3 ઘાત છે ને, અલગ પાડી દીધું. હવે તમને ખબર છે કે sec² જો તમે આદેશ લેશો ને તો એનું વિકલન તમારી પાસે સેટ થઈ જાય છે. આમાં માત્ર ઘટે છે 2, એ તો તમે સેટ કરી શકો, 2 વડે ગુણીને 2 વડે ડિવાઈડ કરી દીધું. પણ sec તમારી પાસે નથી અહીંયા, તો અહીંયા તમારી પાસે નિત્યસમ છે. તો નિત્યસમની જગ્યાએ તમે આમ લખી શકો કે ના લખી શકો? tan² નો નિત્યસમ છે જ ને આપણી પાસે, sec² 2x - 1. રેડી? × sec² × tan²x × dx. ઓકે, તો હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો sec² બરાબર તમે t આદેશ લઈ લો તો એનું વિકલન તમારી પાસે સેટ થઈ જાય છે. રેડી? તો અહીં sec² બરાબર t આદેશ લેતા, sec² બરાબર t આદેશ લેતા, તો sec² નું વિકલન શું થાય? sec × tan થશે. sec નું વિકલન sec × tan છે ને, પાછું 2x નું શું થશે? 2 થશે × dx થશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? dt આવશે. હવે તમારી પાસે sec² × tan²x હતા તો એને કરતા બનાવો અહીંયા, તો sec² × tan²x × dx ઇઝ ઇક્વલ ટુ 1/2 × dt. આવું થશે. ક્લિયર? તો હવે i બરાબર 1/2 બહાર લઈ લો, 1/2 બહાર ઇન્ટિગ્રેશન sec² × tan²x × dx બરાબર 1/2 × dt મૂકવાનું છે. sec² જગ્યાએ t મૂકવાનું છે, તો આ થશે t² - 1 × dt. ક્લિયર? sec² જગ્યાએ t મૂકી દીધું તો t². હવે આ તો એકદમ ઇઝી થઈ ગયું.
टी स्क्वेरનું સંકલન થશે ટી ક્યુબ બાય 3 માઇનસ ટી અને પ્લસ સી. ટી બરાબર તમારી પાસે જે રકમ હતી એ રકમ પાછી મૂકી દઈએ તો 1/2 કાઉન્સમાં ટી બરાબર sec 2x હતું તો અહીંયા આવશે sec ક્યુબ 2x બાય 3 માઇનસ sec 2x અને પ્લસ સી. 1/2 અંદર ગુણી દઈએ તો sec ક્યુબ 2x બાય 6 માઇનસ sec 2x બાય 2 અને પ્લસ સી. ઓકે, ક્વેશ્ચન નંબર 15 આ છે એનો આન્સર. રેડી? તમારી પાસે tan ક્યુબ 2x હતું ઇન્ટુ sec 2x હતું. ગુણાકાર હતો તો એને સાદુરૂપ આપવું પડે એમ હતું તો એક tan 2x લઈ લીધો બહાર. શું કામ? આપણે sec 2x બરાબર t આદેશ લેવાના હતા તો sec 2x બરાબર t આદેશ લો તો એનું વિકલન આપણે સેટ કરી દીધું. અહીંયા tan સ્ક્વેર હતું એની જગ્યાએ આપણે નિત્યસમ મૂકી દીધો. પછી sec 2x બરાબર t લીધો. ત્યારબાદ તો એકદમ ઇઝી દાખલો છે. નેક્સ્ટ નંબરની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 16 નંબર 15 જોઈ લો. ક્લિયર? ક્વેશ્ચન નંબર 16 છે 10 ની 4 ઘાત x. એ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી જ ગયેલા છીએ. ત્યારબાદ આપણે કરીએ ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 16 આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયેલા છીએ ને 10 ની 4 ઘાત x નો દાખલો. ઓકે, ત્યારબાદ આપણે સોલ્વ કરીએ. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 17 i બરાબર ઇન્ટિગ્રેશન રકમ છે આપણી પાસે i બરાબર sin ક્યુબ x પ્લસ cos ક્યુબ x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x. sin ક્યુબ x પ્લસ cos ક્યુબ x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x ઇન્ટુ dx. ઓકે, તો અહીંયા તમે ધ્યાન આપ્યું. અંશ અને છેદ છે. જો અંશમાં બંને પદની ઘાત સમાન છે ને, ઘન છે, અને છેદમાં બી બંને પદની ઘાત સમાન છે. ફરક શું છે? અંશમાં બંને પદ સરવાળામાં આપેલા છે અને છેદની અંદર બંને પદ મારી પાસે છે ગુણાકારમાં. તો હું આ બંને છેદમાં ગુણાકાર છે એટલે કામ કરીએ આ છેદ બંનેને અલગ અલગ આપી દઈએ. તો જો sin ક્યુબ x છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x પ્લસ cos ક્યુબ x છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x ઇન્ટુ dx. રેડી? હવે તમે ધ્યાન આપો તો sin સ્ક્વેર કેન્સલ થઈ જશે ને તો બી ઉપર એક sin x વધશે. જો તમારી પાસે છેદમાં તમારી પાસે એક cos સ્ક્વેર x તો sin ના છેદમાં cos બનાવો અને ગુણાકારમાં 1/cos બનાવી શકે કે ના બનાવી શકાય? હું અહીંયા બનાવું છું. જો sin x ના છેદમાં cos x ઇન્ટુ 1 ના છેદમાં cos x. ખબર પડી? વર્ગ હતો ને એ ઉડી ગયો તો ઉપર એક પદ તમારી પાસે હશે sin x હશે ને, તો નીચે cos સ્ક્વેર હતું તો sin ની ઘાત 1 હતી તો sin x ના છેદમાં cos x બનાવ્યું અને ગુણાકારમાં મેં બનાવ્યું 1/cos x. સેમ અહીંયા cos સ્ક્વેર કટ થઈ જશે, કેન્સલ થઈ જશે તો ઉપર તમારી પાસે એક cos વધશે તો cos x ના છેદમાં sin x લઈ લો અને ઇન્ટુ 1/sin x રાખો. ક્લિયર? ઇન્ટુ dx. તો હવે આનું સાદુરૂપ જોઈએ. sin ના છેદમાં cos એટલે tan થશે, 1/cos એટલે sec થશે એટલે આપણી પાસે પદ બનશે sec x ઇન્ટુ tan x પ્લસ 1/sin એટલે cosec બનશે, cosec x બનશે, cos બાય sin એટલે શું લખાશે? cot x લખાશે ઇન્ટુ dx. તમારી પાસે આ પદ અને આ બંને પદના સંકલન થઈ જાય છે. sec x ઇન્ટુ tan x નું સંકલન થશે sec x અને cosec ઇન્ટુ cot નું સંકલન થશે માઇનસ cosec x પ્લસ c i બરાબર. ક્લિયર? ક્વેશ્ચન નંબર 17 તમે આ સ્ટેપ પછી ડાયરેક્ટ આવી લખી શકો, વચ્ચેનું સ્કીપ કરી શકો, ચાલે. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 18. ત્યાં સુધી ક્વેશ્ચન નંબર 17 જોઈ લે વખત. શું કર્યું? બંનેને છેદ અલગ અલગ આપી દીધા. રેડી?
क्वेश्चन नंबर 18 जो क्वेश्चन नंबर 18 I इज इक्वल टू इंटीग्रेशन रकम अपनी पास है cos 2x प्लस 2 sin स्क्वेर x छेद में cos स्क्वेर x cos 2x प्लस 2 sin स्क्वेर x छेद में cos स्क्वेर x इंटू dx रकम पाછી रिपीट करूँ छूँ cos 2x प्लस 2 sin स्क्वेर x छेद में cos स्क्वेर x इंटू dx रेडी जो cos 2x शुरुआतना लेक्चर में मतलब आज शुरुआत में आपणे जोई गया कि cos 2x ना अपनी पास 3 सूत्र है शुरुआतना पहला दाखलानी अंदर आपणे कયું सूत्र मूकेलू cos 2 अल्फा इज इक्वल टू cos स्क्वेर अल्फा माइनस sin cos 2 अल्फा इज इक्वल टू cos स्क्वेर अल्फा माइनस sin स्क्वेर अल्फा मूकेलू बीजू सूत्र है 2 cos स्क्वेर अल्फा माइनस 1 और तीजू सूत्र है अपनी पास 1 माइनस 2 sin स्क्वेर अल्फा तनमांथी जे सूत्रनी जरूरियात होय ए प्रमाणे आपणे किंमत मूकता जईए तो अहींया तमे जुओ ध्यानथी तो cos 2x नुं सूत्र अहींया बाजुमां तमारी पासे 2 sin स्क्वेर x छे तो तमे जो अहींया आ मूकी दो कि भाई cos 2x जग्याए 1 माइनस 2 sin स्क्वेर x अने प्लस 2 sin स्क्वेर x अने छेदमां cos स्क्वेर x क्लियर इंटू dx आ शुं काम मूक्युं कारण के माइनस 2 sin स्क्वेर x अने प्लस 2 sin स्क्वेर x ए बने शुं थई जशे कट थई जशे ने क्लियर तो आ बने कट करी दो कैंसल तो तमारी पासे शुं वध्युं इंटीग्रेशन 1 अपॉन cos स्क्वेर x 1 अपॉन cos स्क्वेर एटले शुं लखाय त्यां sec स्क्वेर x लखाशे इंटू dx sec स्क्वेर x नुं संकलन थई जशे डायरेक्ट शुं थशे भाई tan x प्लस c एकदम इजी राख लो cos 2x क्लियर एनु संकलन करवानुं हतुं cos 2x वत्ता 2 sin स्क्वेर x तो cos 2x नुं सूत्र मूकी दीधुं 1 माइनस 2 sin स्क्वेर x वाळुं त्यारबाद एनुं संकलन रेडी क्वेश्चन नंबर 18 ओके नेक्स्ट नंबर जोईए आपणे नेक्स्ट नंबर क्वेश्चन नंबर 19 जो I इज इक्वल टू इंटीग्रेशन रकम अपनी पास है क्वेश्चन नंबर 19 1 अपॉन sin x इंटू cos क्यूब x 1 अपॉन sin x इंटू cos क्यूब x इंटू dx क्लियर अपनी पास रकम है 1 अपॉन sin x इंटू cos क्यूब x इंटू dx आगळना स्वाध्यायनी अंदर भी आवो एक दाखलो जोई गया एनु छेल्ला लगभग छेल्ला नंबरनो एमसीक्यू में जतो 1 अपॉन sin स्क्वेर x इंटू cos स्क्वेर x हतो एकना छेदमां sin स्क्वेर x इंटू cos स्क्वेर x हतो आपणे त्यां शुं कर्युं हतुं उपर 1 ની જગ્યાએ નિત્યસમ મૂકેલો ને તો અહીંયા બી આપણે એ જ ટ્રાય કરીએ ઉપર 1 ની જગ્યાએ હું નિત્યસમ મૂકી દઉં કે ભાઈ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x છેદમાં sin x इंटू cos क्यूब x इंटू dx क्लियर ऊपर 1 ની જગ્યાએ मैं शू कर दीधुं नित्यसम मूकी दीधो जो तो हवे ध्यान थी जो बंने पद ने अलग अलग आपी दीए तो sin स्क्वेर x छेद में sin x इंटू cos क्यूब x प्लस cos स्क्वेर x छेद में sin x इंटू cos क्यूब x इंटू dx ओके तो जो एक साइन कट थी जैसे अँ तमारी पास रकम में एक साइन अँ कट थी जैसे तो साइन छेद में cos क्यूब आवशे तो साइन छेद में cos क्यूब एटले आ रीते लखूँ जो अँ कि भाई sin x एक घात है तो नीचे एक वखत cos x लखो और पछी बाजू में cos स्क्वेर x लखी दो वत्ता तमारी पासे cos स्क्वेर x और नीचे तमारी पासे cos क्यूब x क्लियर तो नीचे तमारी पासे एक cos कट थी जैसे ने एक cos ज वधशे नीचे तो 1 अपॉन sin x इंटू शू आयु cos x ऊपर स्क्वेर है नीचे तमारी पासे घन है क्लियर एटले ए पण कट थी गयो तो इज इक्वल टू इंटीग्रेशन हवे जो sin x बाय cos x एटले अहींया शुं बनी गयुं तमारी पासे tan x बनी गयुं 1 अपॉन cos स्क्वेर एटले अहींया शुं लखाय भाई sec स्क्वेर x लखाशे ओके
તમારી પાસે આવ્યું અહીંયા સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આમાં તમે કદાચ તમારે ટેન બનાવવું હોય, હવે માની લો કે આની જેવું જ કરી દો, અહીંયા ટેન અને સેક્સ બનાવી દઉં. જો તો હું કઈ રીતે બનાવીશ કે ભાઈ ટેન બનાવવું છે તો મારે આ સાઇનને કોના વડે ડિવાઈડ કરવું પડે? કોસ એક્સ વડે ડિવાઈડ કરવું પડે. આ તમે છેદમાં એક્સ્ટ્રા લીધા છે તો એને તમે અંશમાં ગુણશો, મતલબ ઉપર છેદમાં લીધા ને, મતલબ એકચ્યુઅલી આ પદ હશે કે અંશમાં, તો એને બેલેન્સ કરવા માટે તમારે આના છેદમાં જ ગુણવું પડશે. તો છેદમાં એક વખત તો હતા અને આ બીજી વખત ગુણશો એટલે કોસ સ્ક્વેર એક્સ લખાય. ક્લિયર? ધ્યાનથી જુઓ, કોસ કેન્સલ થઈ જશે ને અહીંયા. ઓકે, આ કોસ આવી ગયા. હવે હું શું કરીશ, અહીંયા સાઇન એક્સ બાય કોસ એટલે 10 બનાવી દઉં, ઉપર આને હું મોકલી દઈશ એટલે સેક્સ સ્ક્વેર થઈ જશે. ઇન્ટુ શું આવશે? dx ઇન્ટિગ્રેશન 10x ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ આ ઉપર આવશે એટલે શું થશે? સેક્સ સ્ક્વેર એક્સ ના છેદમાં 10x આવી ગયું. જો ઇન્ટુ શું આવી ગયું? dx. આ તમારી પાસે ઉપર કોમન નીકળી જશે, સેક્સ સ્ક્વેર એક્સ કોમન નીકળી જશે. ક્લિયર? તો અહીંયા તમે આદેશ લઈ લો 10x બરાબર t. અહીં 10x બરાબર t આદેશ લેતા તો 10x નું વિકલન શું થશે? સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડીટી. આ પદ અહીંયા સેટ થઈ ગયું. જો તો હવે i બરાબર સંકલન, હવે i બરાબર સંકલન અહીંયા શું આવશે? t પ્લસ 1/t ઇન્ટુ ડીટી. ક્લિયર? t પ્લસ 1/t તો t નું સંકલન થશે t²/2. 1/t એટલે શું લખાશે? log mod of t અને પ્લસ c. છેલ્લે જવાબમાં શું કરવાનું છે? 10x બરાબર t લીધા હતા તો અહીંયા પાછી આપણે એની કિંમત મૂકી દઈએ એટલે તમારો જવાબ આવશે 10²x/2 પ્લસ log mod of 10x અને પ્લસ c. i બરાબર. ક્લિયર? ઓકે, પાછું કોઈ જોઈ લઈએ. સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ હતા, ઉપર 1 હતા તો એની જગ્યાએ નિત્યસો મૂકી દીધો, બંનેને છેદ અલગ અલગ આપી દીધા. એક સાઇન એક્સ કેન્સલ થઈ જશે તો સાઇનના છેદમાં કોસ ક્યુબ હતા તો કોસ ક્યુબને આપણે છૂટા પાડી દીધા. કોસ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, સાઇન એક્સના છેદમાં કોસ એક્સ એટલે 10x થયું. 1/cos સ્ક્વેર એક્સ એટલે શું લખાશે? સેક એક્સ. અહીંયા તમારી પાસે મેં આવું જ બનાવવાની ટ્રાય કરી, 10 ઇન્ટુ સેક હતું ને તો એવું જ બનાવવાની ટ્રાય કરી. તો સાઇનના છેદમાં કોસ લખ્યું, કોસ વડે ડિવાઈડ કર્યા અહીંયા છેદમાં, તો કોસ વડે અહીંયા ગુણી દીધા ઉપર. તો એક કોસ હતો ને બીજો કોસ ગુણાશે એટલે કોસ સ્ક્વેર લખાશે. 1/cos સ્ક્વેર ઉપર જતો રહેશે એટલે સેક સ્ક્વેર થઈ ગયો. સાઇનના છેદમાં કોસ એટલે અહીંયા 10 આવી ગયો. સેક સ્ક્વેર કોમન લઈ લીધો તો આ 10x હતું વત્તા 1/10x હતું. હવે આપણને ખબર જ છે કે 10x નું વિકલન અહીંયા સેટ થઈ ગયું છે ને, તો 10x બરાબર શું આદેશ લઈ લીધો? t આદેશ લઈ લીધો. ક્લિયર? 10x બરાબર t આદેશ લઈ લીધો. ત્યારબાદ એનું વિકલન સેટ થઈ ગયું તો t પ્લસ 1/t ઇન્ટુ dt, ટીનું સંકલન t²/2 અને 1/t નું સંકલન log mod of t પ્લસ c. i બરાબર t² છે. છેલ્લે આપણે t બરાબર 10x હતું તો એની કિંમત મૂકી દીધી. ઓકે, તો આજના લેક્ચર સુધી આપણે ક્વેશ્ચન નંબર 19 જોયો. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.3 ના બાકીના ક્વેશ્ચન સોલ્વ કરશું. ઓકે, જય અંબે.